નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ કે જે આજથી લગભગ સવા વર્ષ પહેલા પ્રસ્થાપિત થયેલી માન્યતાને ધીરે 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 ચકનાચૂર કરતો ચાલ્યો છે। કોવિડની પહેલી લહેર આવી એવું માનતા હતા કે 45 વર્ષ ઉપર એથી વધારે કદાચ ઉંમર વધારે હોય તો ચાલે, કોમોર્બિડિટી હોય, ડાયાબિટીસ હોય, લાંબી માંદગીમાંથી બહાર આવી રહ્યા હોય, સ્ટીરોઇડ્સ લેતા હોય, આવા લોકોને જોખમ હતું। યુવાનોને અને બાળકોને એનાથી કોઈ જોખમ નથી। બીજી લહેરે જે લગભગ માર્ચના અંતમાં શરૂ થઈ અને એપ્રિલથી જેણે ગતિ પકડી એણે આપણને ક્યાં લાવીને મૂક્યા છે અને હવે જે ત્રીજી લહેર આવવાની આશંકા ઉઠી છે એ આવે તો શું થાય એની ચર્ચા આજે આપણે કરવાની છે। દર્શક મિત્રો, કોવિડની બીજી લહેરમાં જે માન્યતાનો કચ્ચરઘાટ નીકળી ગયો એ માન્યતા વિશે આપણે વાત કરી। કોવિડની બીજી લહેરે બાળકો, તરુણો અને યુવાનોને ઝપટમાં લઈને આ માન્યતા ખોટી પાડી છે। બ્રિટનનો દાખલો લઈએ તો એક સર્વે અનુસાર 2 થી 11 વર્ષની ઉંમરના 13%, 12 થી 16 વર્ષની ઉંમરના 14.5% અને યુવા ગ્રુપમાં 17% લોકોને 5 અઠવાડિયા બાદ નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ પણ કોવિડ જેવા લક્ષણો જોવા મળ્યા હતા। 16 વર્ષથી નીચે ઉંમર ધરાવતા બાળકો રીતસર કોવિડ અથવા પોસ્ટ કોવિડ જેવા લક્ષણો રોગ મટ્યા બાદ પણ 5 મહિના સુધી, એટલે કે અશક્તિ, ઊંઘમાં વિક્ષેપ, સાચો સ્વાદ ના આવવો, ઝાંખું દેખાવું, કાનમાં દુખાવો, સ્પર્શ અને સૂંઘવાની શક્તિઓ ઘટી જવી જેવા લક્ષણો ધરાવતા જોવામાં આવ્યા હતા। આ ઉપરાંત સ્વભાવમાં ચીડિયાપણું, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ પ્રોબ્લેમ, માથાનો સખત દુખાવો, ચક્કર આવવા જેવા પ્રશ્નો કોવિડ મટ્યા પછી પણ આ બાળક અથવા તરુણ યુવા દર્દીઓમાં જોવા મળ્યા હતા। બાળકો લોકડાઉનને કારણે એક પ્રકારની હતાશા અને એકલવાયાપણું મહેસૂસ કરે છે। ઘરમાં પુરાઈ રહેલા બાળકોમાં મોટામાં મોટી ચિંતા એ છે કે તેઓ ફરીથી પોતાના મિત્રોને મળી શકશે કે નહીં, અથવા તેઓ ખુદ માંદા પડી તો નહીં જાય ને। ડોક્ટરોની એવી સલાહ છે કે મા બાપે હાલના સંજોગોમાં તેમના બાળકોમાં થતા ભાવનાત્મક ફેરફારોનું ધ્યાન રાખવું જોઈએ। આજે બીજી લહેર આવી છે તેમાં વધુને વધુ બાળકો અને તરુણો સપડાતા જાય છે। ભારતની વાત કરીએ, હરિયાણા જેવા રાજ્યમાં આ માર્ચ 15 અને એપ્રિલ 11 સુધીના 26 દિવસમાં 41,324 દર્દીઓ કોવિડ પોઝિટિવ તરીકે બહાર આવ્યા, તેમાં 3,445 એટલે કે 8% બાળકો હતા। ઉત્તરાખંડમાં છેલ્લા 10 દિવસમાં 9 વર્ષથી નીચેના 1,000 બાળકોને ચેપ લાગ્યો છે, જ્યારે બેંગ્લોરમાં આ મહિનામાં અત્યાર સુધી 10 વર્ષથી નીચેના 472 બાળકો કોવિડ પોઝિટિવ હતા અને ગણતરીના દિવસોમાં જ આ સંખ્યા 500 પાર કરી જશે એમાં કોઈ શંકા નથી। આ 472 કેસમાં 244 છોકરાઓ અને 228 છોકરીઓ હતી। એક વર્ષ પહેલા બાળકો અને તરુણોમાં કોવિડનો રોગ નગણ્ય હતો, તેના બદલે હવે એણે ખાસો એવો પગ પસારો કર્યો છે। નામદાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાયેલી એક અરજીમાં બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકોની કાળજી લેવા બાબતનો મુદ્દો પણ ઉપસ્થિત થયો છે। હવે કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, તે લહેરે બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે એવી દહેશત છે। જોકે આને કોઈ વૈજ્ઞાનિક જેને કહેવાય કે ફેક્ટ બેઝડ અથવા તો કોઈ અનુભવ પર આધારિત આ ધારણા છે એ કહેવું વહેલું ગણાશે। આ સામે નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોમાં જેમને કોરોના થાય છે તેમાંથી 90 થી 95% બાળકોમાં કોરોનાના ફક્ત સામાન્ય લક્ષણ દેખાય છે। મૂળ વાત જુદી છે। બાળકો વયસ્ક લોકોની સાથે મોલ, શોપિંગ, બર્થડે પાર્ટી કે લગ્ન જેવા પ્રસંગોમાં જાય ત્યારે બાળકોને આ પ્રકારનો ચેપ લાગવાનો સૌથી મોટો ભય ઊભો થાય છે। વયસ્ક લોકોથી બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના પણ વધુ છે, એટલે જેમ વય વધુ હોય તેમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશન તેમજ હવે રસીકરણ થકી પોતાને સુરક્ષિત રાખવા જોઈએ। તે જ રીતે તેમના થકી બાળકો સંક્રમિત ના થાય તે વિશે પણ સભાન રહેવું જોઈએ। એવું અનુભવાયું છે કે બાળકોના કિસ્સામાં જવલ્લે જ ન્યુમોનિયા થતો હોય છે, એટલે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર બકુલ પારેખના મત અનુસાર જરૂરી નથી કે વયસ્કોને જે દવાઓ કે ઇન્જેક્શન ગંભીર સ્થિતિમાં અપાઈ રહ્યા હોય તે બાળકો પર પણ અપનાવાય। આ માટે નિમાયેલી વર્કિંગ કમિટીએ બાળકોની સારવાર માટેના માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કર્યા છે, જે બાળરોગ નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ બાદ
આખરી થશે અને ત્યાર પછી એક ચોક્કસ પ્રોટોકોલ નક્કી થશે. ભારત બાયોટેકે 2 થી 18 વર્ષના બાળકો તેમજ તરુણો માટે વેક્સિન તૈયાર કરી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં રાખી આ વેક્સિનનો ટ્રાયલ કરાયા બાદ એ અંગેની મંજૂરી મળેથી એ ઉપલબ્ધ બનશે. બીજી બાજુ હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું છે કે રસીકરણની ઝડપ વધારવી પડશે. તે ઉપરાંત કોરોના અટકાવવા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે, તો જ ત્રીજી લહેરથી બચી શકાશે. હજુ આપણે બાળકોના કોરોનાની ચર્ચા કરીએ છીએ ત્યારે ભારતના બાળકોમાં મ્યુકરમાઇકોસિસનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. અમદાવાદ શહેરનો 15 વર્ષનો બાળક કોરોના સંક્રમિત થયો. લાંબી સારવાર બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પણ તે પછીના થોડાક દિવસોમાં બાળકની તબિયત લથડી. હોસ્પિટલમાં લઈ ગયા, નિદાન આવ્યું, બાળક મ્યુકરમાઇકોસિસની ઝપેટમાં આવ્યું છે. આ બાળકનું તાત્કાલિક ઓપરેશન કરી ફૂગનો ચેપ આગળ વધતો અટકાવવા જમણી બાજુના દાંત કાઢી નાખવા પડ્યા. આમ બાળકોમાં કોવિડ પછી મ્યુકરમાઇકોસિસની નવી દહેશત ઉમેરાય છે. આજે આપણે આપણી સાથે જે નિષ્ણાત પેનલ છે એમાં ડોક્ટર ગોપાલભાઈ રાવલથી તો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો પરિચિત છે. હમણાં જ મ્યુકરમાઇકોસિસ ઉપરની ચર્ચામાં પણ ગોપાલભાઈ આપણી સાથે જોડાયા હતા. પલ્મોનોલોજીસ્ટ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, એડિશનલ રેસ્પિરેટરી મેડિસિનમાં યુરોપિયન ડિપ્લોમા ધરાવે છે. સ્પર્શ ચેસ્ટ ડિસીઝ સેન્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ અને HCG હોસ્પિટલમાં તેઓ શ્રી સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપે છે. ડોક્ટર ચારુલબેન મહેતા સિવિલ હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસર છે. બાળકોના રોગો અંગેનો વિશદ અને સિવિલ હોસ્પિટલ એટલે તમે જાણો છો કે ત્યાં એક ફેક્ટરીની જેમ કામગીરી ચાલતી હોય છે કે કેસની સંખ્યા એટલી બધી હોય કે સિવિલ હોસ્પિટલમાં હું ઘણીવાર ગમ્મતમાં કહું છું કે જો માણસ 2 વર્ષ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે તો પછી એને ચંદ્ર પર મોકલો તો પણ એ નિષ્ફળ નહીં જાય. અમદાવાદ સિવિલમાં કોરોનાગ્રસ્ત બાળકોના વોર્ડમાં પણ ચારુલબેન ફરજ બજાવી ચૂક્યા છે. ડોક્ટર હિરેન ત્રિવેદી પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ છે. 15 વર્ષનો હિરેનભાઈ બોળો અનુભવ ધરાવે છે. 10 વર્ષ અમેરિકાનો અનુભવ ધરાવે છે. અમેરિકન બોર્ડ ઓફ પેડિયાટ્રિકના ડિપ્લોમેટ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પેડિયાટ્રિક ક્રિટિકલ કેર મેડિસિનમાં ફેલોશિપ ધરાવે છે. એટલે આજે આપણી પાસે એક એવી ત્રિપુટી છે જે આ ક્રિટિકલ કેર અને આ રોગની જે સારવાર આપવી પડે એ માટેના વિષયમાં વિષય નિષ્ણાત છે. અને એટલે દર્શક મિત્રો મારે આપને ખાસ કહેવું છે કે આપના ઘરે બાળકો હોય, પાડોશમાં બાળકો હોય, મિત્રના ત્યાં બાળકો હોય તો આપ તો આ શો જોજો જ ધ્યાનથી. પણ આવતીકાલે આની લિંક પણ મુકાઈ જશે ગુજરાત સમાચાર ટેલિવિઝનની સાઇટ ઉપર. જરૂરથી તમારા મિત્રોને પણ એ મોકલજો, કારણ કે હવે પછીનો સમય એ ભયની જે બત્તી છે તે બાળકો તરફ ફેંકાવાની છે. આપણે આશા રાખીએ કે આ ભય ખોટો પડે, આ દહેશત ખોટી પડે, પણ પાયાનો સિદ્ધાંત છે કોઈ પણ આયોજનનો કે વી પ્લાન ફોર ધ વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. તમે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે આયોજન કરો છો અને સારામાં સારું બને તેવી આશા રાખો છો. અને એ આયોજન ન કરો, ઇફ યુ ફેલ ટુ પ્લાન દેન યુ પ્લાન ટુ ફેલ, તમે નિષ્ફળ જાઓ છો. એટલે આજની તારીખે તમારા ઘરમાં બાળકો હોય તો તમારા આડોશ પાડોશમાં પણ બાળકો હશે. આપણા ત્યાં કોઈ પણ ઘરમાં બાળક ના હોય એવું ભાગ્યે જ બને, સિવાય કે અમેરિકા જતા હોય છોકરાઓ અને 2 વૃદ્ધો જ ઘરમાં રહેતા હોય. એટલે બાળકો માટે આ સમય કપરો આવવાનો છે જો ત્રીજી લહેર આવી તો, અને ત્રીજી લહેરમાં બાળકો ફસાયા તો. આ લોજિક ઉપસવા પાછળના કારણો જે હોય તે પણ આઈઆઈટીના પ્રોફેસર વિદ્યાસાગર જેવા માણસ જ્યારે આ એમના મેથેમેટિકલ મોડેલ પરથી પ્રિડિક્ટ કરતા હોય તો આપણે એને ગંભીરતાથી લેવું જોઈએ. અગાઉ આપણે આઈઆઈએચસી સિએટલ અને બ્રવર મુખર્જી શિકાગો યુનિવર્સિટીના મોડેલ અંગેની ચર્ચા કરી હતી. આજે એ વખતે જે આંકડા મોતના આપ્યા હતા બ્રવર મુખર્જીના મોડેલ પ્રમાણે 4500 એ 31મી મેનો આંક હતો મૃત્યુનો, અને આઈઆઈએચસી સિએટલ મોડેલ પ્રમાણે 5500 હતો. મને લાગે છે કે આ બંનેના વચ્ચે ક્યાંક આંકડો રહેશે આપણો મૃત્યુનો, જે કંઈ આપણે જાણીએ છીએ તે.
એટલે આ બધા મોડેલમાં જે કંઈ લોકો કામ કરે છે એમની પણ એમની એક ચોક્કસ એ વિષય ઉપર પકડ હોય છે, નિષ્ણાતગીરી હોય છે. ગોપાલભાઈ, શરૂઆત આપથી કરીશું. હવે આ બીજી લહેર મને લાગે છે કે ધીરે ધીરે ઓસરી રહી છે એવું માનો છો આપ? મારો પહેલો પ્રશ્ન એ છે કે બીજી લહેર ઓસરી રહી છે એવું માનો છો આપ? અને ઓસરી રહી છે, પીક આવી હતી એટલે સ્વાભાવિક રીતે મૃત્યુનો આંક હજુ પણ ઉપર જાય અને પછી ઓસરવા માંડે, લેગ રહેવાનો જ. પણ આપ માનો છો કે બીજી લહેર વિદાય થઈ રહી છે? ચોક્કસ. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અમે ખાસ કરીને કે બીજી લહેરમાં જે પીક મિડ ઓફ ધ એપ્રિલથી મેના ફર્સ્ટ વીક સુધી જે હતો અને હવે ધીમે ધીમે પીક છે ઓછો થઈ રહ્યો છે, પણ છતાં પણ આપણે હજી ધ્યાન રાખવાની જરૂર છે. અમે હજી પણ જોઈએ છે કે એવા ઘણા દર્દીઓ આવે છે. નંબર ઓફ અત્યારે દર્દીઓને હોસ્પિટલમાં બેડ તો મળી જાય છે, પણ જે હજી પણ આઈસીયુમાં જે જગ્યા, સારી હોસ્પિટલના આઈસીયુમાં જગ્યા મેળવવા માટે હજી પણ તકલીફ પડતી હોય છે. એટલે ખાસ આ કેસ ઓછા થયા એટલે આપણે રિલેક્સ થવાની જરૂર બિલકુલ નથી. અને સાથે સાથે આપણે જાણીએ જ છે કે જે બ્લેક ફંગસ, મ્યુકોરમાઇકોસિસના કેસ પણ વધારે આવી રહ્યા છે. અને ખાસ કરીને કોવિડ, જે મેં પહેલા પણ કીધેલું કે કોવિડના દર્દીઓમાં જે આ લાંબી ચાલતી બીમારી છે કે કોવિડ ઇન્ફેક્શન થયા પછી પણ દર્દીને 4-6 અઠવાડિયા સુધી તકલીફ રહેતી હોય છે, એના લક્ષણો પણ રહેતા હોય છે, ખાસ કરીને શ્વાસ. અને જે એડલ્ટમાં અમે જોયું છે કે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ એ એકદમ ઓછી થતી નથી. ઘણા બધા દર્દીઓને લગભગ 5 થી 15 લીટર જેટલો ઓક્સિજન, કોઈક દર્દીઓને બાયપેપની જરૂર પડે છે અને ઘણા દર્દીઓ શરૂઆતમાં સારા હોય, પાછળથી એમને વેન્ટિલેટરની પણ જરૂર પડે છે. એટલે ખાસ કરીને હજી પણ આપણે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે ભાઈ એકદમ આપણે રિલેક્સ થઈ જઈએ કે ના હવે કોરોના ગયો છે જ નહીં. અને હજી આપણે જોઈએ કે કદાચ થોડા કેસ ઓછા થશે, પણ જો ધ્યાન નહીં રાખીએ તો જલ્દીથી આપણે ત્રીજી લહેરનો પણ કપરો સામનો કરવો પડશે, જો યોગ્ય રીતે આપણે તૈયાર નહીં રહીએ તો. દર્શક મિત્રો, ડોક્ટર સાહેબે જે કહ્યું તે તમે ધ્યાનથી સાંભળ્યું છે. આપણા ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે રોગ અને શત્રુને ઓછા નહીં આંકવા. ક્યારે પણ રોગ સામે તમે હળવાશથી ચાલો અથવા તો બાબતને હળવાશથી લો તેવું નહીં કરવું જોઈએ. શત્રુને પણ તમે હળવાશથી લો તો સરવાળે તમે તમારું માથું કપાવવાનું સાહસ કરી રહ્યા છો. એટલે કેસ ઓછા થાય છે, આનંદની બાબત છે. વધી નથી રહ્યા એ પણ આનંદની બાબત છે. મૃત્યુ આંક હજુ વધે છે, એની પણ પીક આવે એટલે ઓછું થવા માંડશે, એ પણ રાહતના સમાચાર હશે. પણ એનો અર્થ જરાય એવો ન થાય કે તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા છો. આ વસ્તુ સમજવી જોઈશે અને સમજીને કમસે કમ 2021નું વર્ષ તો આપણે એ રીતે જ વર્તવું પડશે કે જે રીતે કોરોના ગયો નથી અને કોરોના ગમે ત્યારે પાછો આવી શકે તેમ છે. ગોપાલભાઈની વાતને આગળ વધારીએ બેન, તો આપ તો બાળ રોગ નિષ્ણાત છો અને સિવિલ હોસ્પિટલ એટલે બહુ મોટી હોસ્પિટલ છે, ઘણા બધા દર્દીઓ આપ જોતા હશો. તો બાળકોમાં હમણાં કોવિડના ચિહ્નો સાથે બાળકો આવે એવા કિસ્સાઓ કેટલા બનવા માંડ્યા છે? શું એમાં ગણનાપાત્ર વધારો થયો છે કે પહેલા પણ આવતા હતા, હજુ પણ આવે છે? જી સર, લાસ્ટ યરની કમ્પેરિઝનમાં બાળકોમાં આ વખતે ચિહ્નો, જે સિમ્ટમ્સની વાત કરી સાહેબે, તે ઘણા પ્રમાણમાં જોવા મળ્યા છે. સાહેબની વાત તદ્દન સાચી છે કે ગયા વર્ષે એવું હતું કે બાળકોમાં ખાસ જોવા નથી મળતો કોરોના, અને તેવા બાળકો પણ અમે જોયા હતા જેમાં માતા પિતાને લોકો પોઝિટિવ હોય, બચ્ચામાં એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ, જેમાં કોઈ સિમ્ટમ્સ ના હોય, કોઈ ચિહ્ન ના હોય, તેવા બાળકો પોઝિટિવ હોય તેવા ઘણા બાળકો અમે જોયા, એમને મેનેજ કર્યા અને એમને હોમ ટ્રીટમેન્ટ પણ ફેમિલી સાથે આપવામાં આવી હતી. લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ સેકન્ડ વેવ જે કહેવામાં આવે છે તેમાં અમે ઘણા બાળકો એવા જોયા જેઓ રેસ્પિરેટરી ઇલનેસ અને તે સાથે ડાયરિયા એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિમ્ટમ સાથે પણ ચિહ્નો સાથે પણ આવે છે. સાથે સાથે બાળકોને મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ એટલે કે તે લોકોના અંદરના અવયવો, જે લીવર, કિડની કે હાર્ટ ઉપર એની ઇફેક્ટ થાય કે ઇવન બ્રેન પર ઇફેક્ટ થાય અને બાળકો ખેંચ સાથે આવે, તેવા લક્ષણો સાથે પણ ઘણા બાળકો જોવામાં આવ્યા છે. આ સાથે બાળકોમાં જે સાહેબે વાત કરી પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ,
એક મલ્ટી ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ જે બાળકોમાં જોવા મળ્યો છે તેવા દર્દીઓ પણ હવે અમે જોઈ રહ્યા છીએ, જેમાં બાળકને શરૂઆતમાં ચિહ્ન વગરના સબક્લિનિકલ ઇન્ફેક્શન થયા હોય અને પછી તેમાં એન્ટીબોડી ઉત્પન્ન થયા હોય અને તેવા એન્ટીબોડી ઓટો એન્ટીબોડી બાળકના અંદરના અવયવોને નુકસાન કરે અને એની સાથે બાળકો પ્રેઝન્ટ થાય તેવા પણ અમે ઘણા કિસ્સાઓ આ વખતે જોયા છે. દર્શક મિત્રો, બાળકોમાં આ પ્રકારનો રોગ હવે જોવા મળે છે અને એ બાળક જેના લક્ષણો આપણને કહેવામાં આવ્યા તે પ્રકારના કાં તો ડાયરિયા એટલે ઝાડા થયા હોય, ખેંચ આવે, એને અપર રેસ્પિરેટરી એટલે શ્વસન તંત્રના તકલીફ થાય, ખાંસી આવે, શ્વાસ ચડે, હાંફ ચડે, આ પ્રકારના લક્ષણો દેખાય, તાવ હોય કે ના હોય, તાવ આવે પણ ખરો ના પણ આવે, તો તાત્કાલિક રીતે પેડિયાટ્રિક એટલે બાળકોના રોગના નિષ્ણાત ડોક્ટર પાસે તમારા બાળકને લઈ જવું જોઈએ. આ કરવામાં જો મોડું થાય તો એ રોગ વધે છે અને એક વખતે રોગ વધીને અમુક તબક્કા બહાર ગયો ત્યારબાદ એને પાછો વાળવામાં મુશ્કેલી આવે છે. એટલે આપણે જો વિલંબ કરીએ તો સરવાળે બાળક ગુમાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણા કારણે થાય છે. હું ચોક્કસ એવું કહીશ કે બાળકના કિસ્સામાં, બાળક એટલે એક કુમળું છોડ છે, એને ખીલતા પણ વાર નથી લાગતી, કરમાતા પણ વાર નથી લાગતી. એટલે બાળકના કિસ્સામાં તમારી પાસે જેને કહેવાય કે એક બહુ જ પાતળું એના ઉપરનું એક કવચ છે, એ ભેદાઈ જતા વાર નથી લાગતી. એટલે મોટા માણસ હોય 2 દિવસ કદાચ નહીં જાય તો ચાલશે ડોક્ટર પાસે, પણ બાળકના કિસ્સામાં ક્યારેય તમે પ્રમાદ ન કરશો, વિલંબ ના કરશો. આ છોડ ખીલેલો છે એ ખીલેલો જ રહેવો જોઈએ. એને જો ક્યાંક થોડું ઘણું પણ તડકો વધારે અડી ગયો અથવા તો ક્યાંક કોઈ જીવાતનો હુમલો થયો તો એ છોડ કરમાવા વાળશે. આ ખ્યાલ રાખજો અને એ ખ્યાલમાં રાખીને તમે તમારા બાળકોના આ લક્ષણો જે ચારુલબેને કહ્યા તે લક્ષણોથી સતર્ક રહી, બાળક ચીડિયાપણું પણ દેખાય, તમને ફીડ બરાબર ના લેતું હોય, આવું પણ બને તો તાત્કાલિક તમે બાળકોના નિષ્ણાત ડોક્ટર પાસે બાળકને લઈને પહોંચી જજો. આમાં ના નીકળે કોવિડ તો આપણને આનંદ છે, બોનસ મળ્યું, પણ નીકળે તો તમે તમારા બાળકને વહેલા જઈને જિંદગી બચાવવાનું મોટું કામ તમે કર્યું છે. એટલે પ્રમાદ ના કરશો, આળસ ના કરશો. હિરેનભાઈ, આપ તો આ ક્ષેત્રના એક સુપર સ્પેશિયાલિસ્ટ છો, અત્યંત નિષ્ણાત તરીકેના આપના તાલીમ પણ છે અને અનુભવ પણ છે. તો આપે હમણાં એવા કોઈ કેસ જોયા હોય કે જેમાં એકદમ મોડા પડવાના કારણે રોગના લક્ષણો વકર્યા હોય અથવા તો શરૂઆતમાં રોગ લાગુ પડ્યા પછી ઝડપથી પ્રોગ્રેસ થતો હોય તેવું દેખાય, આવું આપનું શું માનવું છે? આ જે બાળકોમાં રોગ દેખાય ત્યાંથી ક્રિટિકલ તબક્કે સામાન્ય રીતે એક એવી માન્યતા પ્રવર્તે છે કે બાળકોને કોવિડ થાય તો પણ એને હળવો હુમલો હોય છે અને 5 દિવસમાં એ મટી જતું હોય છે. તમે પેરાસેટામોલ આપો, તાવ આવ્યો હોય તો કંઈક નાના મોટા બીજા સપ્લિમેન્ટ આપો અને બાળક સાજું થઈ જશે. આપનો શું અનુભવ છે આ બાબતનો? આપને શું કહેવું છે? સૌથી પહેલા તો હું વ્યાસ સાહેબનો અને GSTVનો ખૂબ ખૂબ આભાર, મને અહીંયા આમંત્રિત કર્યો અને તક આપી એના માટે. મોટાભાગના કેસીસમાં, કોરોનાના કેસીસમાં બાળકોને 90 to 95% કેસીસ માઇલ્ડ રેસિમ્ટમેટિક જ હોય છે. રેરલી લેસ દેન 1% કેસીસમાં જ બાળકની કન્ડિશન બગડતી હોય છે અને એ પણ એવું નથી કે ફર્સ્ટ ડે ડાયગ્નોસિસ થયું અને તરત 24-48 અવર્સમાં બાળકની કન્ડિશન ડિટેરિયરેટ થાય. યુઝ્યુઅલી 4 થી 5 દિવસ સુધી તાવ ચાલુ રહે ત્યારે અમે જનરલી પેરેન્ટ્સને ડેન્જર સાઇન્સ માટે વોર્ન કરતા હોઈએ છીએ, એમને સલાહ આપતા હોઈએ છીએ કે ધારો કે બાળકનું તાવ 4 થી 5 દિવસ ચાલુ રહે, બાળકની એક્ટિવિટી ઓછી થઈ જાય, શ્વાસની તકલીફ થાય, બાળક ખાવા પીવાનું છોડી દે, તો આ બધી ગંભીર સાઇન કહેવાય અને એના માટે તરત જ આપણે ફરી મેડિકલ એટેન્શન માટે પેરેન્ટ્સે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. એટલે લેસ દેન 1% કેસીસમાં જ બાળકોને જનરલી સિરિયસ થવાની શક્યતા હોય છે.
કોરોના પછીની જે ખાસ બીમારી છે જે ચારુલબેને હમણાં વાત કરી MISC મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ, એ વધારે ખતરનાક, કોરોના કરતાં વધારે સિરિયસ બીમારી છે. એ પણ એટલી બધી કોમન નથી, એ જવલ્લે જ જોવા મળે છે. ધારો કે 1000 બાળકોના કોરોના કેસીસ હોય તો લગભગ એક બાળકમાં એ બીમારી થતી હોય છે. અને એ નોર્મલી એ બીમારી લગભગ 3 થી 4 અઠવાડિયા અથવા તો 6 અઠવાડિયા સુધી પછી બાળકને થાય છે. અને શરૂઆતમાં તાવ આવે છે બાળકને, જનરલી 3-1 દિવસ તાવ વધારે રહેતો હોય. અને એ સાથે બીજા અમુક અમારા માપદંડો છે, ક્રાઇટેરિયા છે કે બાળકને શરીરે લાલ ચકામા થવા, કે બાળકને આંખો લાલ થઈ જવી, જીભ લાલ થઈ જવી, બાળકને ઝાડા ઉલટી થાય, બાળકનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, એ બધા અમુક જે વાઇટલ ઓર્ગન્સ છે એ બધા અફેક્ટ થાય ત્યારે અમે આ MISCનું નિદાન કરીએ છીએ. એની સાથે અમુક લેબોરેટરી ક્રાઇટેરિયા પણ હોય છે. અને એની સારવારમાં વિલંબ ના થવો જોઈએ, એના માટે સ્પેશિયલ ઇન્જેક્શન્સ આવે છે, સ્ટીરોઇડના ઇન્જેક્શન હોય છે, ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન્સ હોય છે. અને એ યુઝ્યુઅલી આપવાથી જનરલી 48-72 અવર્સમાં બાળક નોર્મલ થઈ જતું હોય છે. જો એ સારવારમાં વિલંબ થાય તો ઘણીવાર બાળકના હાર્ટ પર અસર થાય છે, બાળકની હૃદયની ધમનીઓ, કોરોનરી જે આર્ટરી હોય એના પર સોજો આવે છે, અને એમાં એન્યુરિઝમ થાય અથવા તો થ્રોમ્બોસિસ થઈ શકે પાછળથી. એટલે MISCની જે બીમારી છે બહુ રેર હોય છે, પણ જનરલી અમે પેરેન્ટ્સને વોર્નિંગ આપીએ છીએ કે અત્યારે કોરોના મટી જાય પછી 4 થી 6 અઠવાડિયામાં તમારે બાળકનું ધ્યાન રાખવાનું છે કે એને ફરી તાવ આવે કે આવી રીતે આ બીજા લક્ષણો આવે તો તરત સંપર્ક કરો. એટલે મોટાભાગના કેસીસ જનરલી પિકઅપ થઈ જતા હોય છે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તો. પણ જે બાળકો પાસે એક્સેસિબિલિટી એટલે મેડિકલ કેર હેલ્થની એક્સેસિબિલિટી રિમોટ પ્લેસીસમાં જે રહેતા હોય, પેરિફરલ એરિયા, તો એ લોકો બાળકો થોડા લેટ પ્રેઝન્ટેશનમાં આવતા હોય છે. અને એમાં ઘણીવાર આવી રીતે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એમાં મલ્ટી ઓર્ગન ફેલિયર, એટલે ઘણા બાળકોનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, હાર્ટ પમ્પિંગ ઓછું થઈ જાય, શ્વાસની તકલીફ થાય, કિડનીનો પ્રોબ્લેમ થાય, પછી એ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ જે વાત કરી ડોક્ટર હિરણભાઈ ત્રિવેદીએ એ ખૂબ અગત્યની વાત છે. ચારુલબેને પણ એનો ઈશારો કર્યો હતો, હિરણભાઈ એને વધારે વિસ્તૃત રીતે કહી કે કોરોના મટી ગયો એટલે પછી ખાધું પીધું ને રાજ કર્યું એવું નથી કરવાનું. કોરોના મટી ગયા પછી તમારા બાળકના કિસ્સામાં 4 થી 6 મહિના અને પહેલા 6 અઠવાડિયામાં ખાસ તમે એની ખબર રાખજો. કંઈ પણ પ્રકારની કંઈક એને તકલીફ પડે તો કોરોના પછી થતી તકલીફો ઘણીવાર કોરોના કરતાં પણ વધારે ઘાતક નીવડે છે. એટલે ભલે કોઈકને જ થાય પણ એ કોઈકમાં તમારું બાળક આવી જાય તો આપણે તો 100% થઈ ગઈ ને. એટલે તમારે ધ્યાન રાખવાનું છે તમારા બાળકનું. કોરોનામાંથી બહાર આવી ગયું, સરસ, અભિનંદન. પણ કોરોના પછીનો સમય જે છે એ સમયમાં તમારું બાળક સાજું તો થયું પણ સાજામાંથી એને સ્વસ્થ થવાનું છે. એટલે બધી જ રીતે એના બધા જ અવયવો બરાબર કામ કરતા હોય, એને ભૂખ લાગતી હોય, બરાબર એ પોતે કામ કરે તો હાંફ ના ચડતી હોય, થાકતું ના હોય, ચીડિયાપડું ના દેખાતું હોય. અને ખાસ કરીને આપણે આ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું, પણ ત્યાર પછી ગોપાલભાઈને પૂછીશું કે આજે જ અમદાવાદમાં પહેલો મ્યુકરમાઇકોસિસનો કેસ બાળકમાં દેખાયો છે. તો આ કાળી ફૂગ ને ધોળી ફૂગ છે શું અને બાળકને એનાથી કઈ રીતે બચાવવા. પણ રોકાઈશું અત્યારે નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ ફરી પાછું આ ગંભીર અને રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. કોવિડ ની તો બીક હતી જ, એમાં પડતા પર પાટું વાગે તેમ આજે એક નવું પરિમાણ ઉમેરાયું છે અને એ છે મ્યુકરમાઇકોસિસ. રાજ્ય સરકારે એને મહામારી તરીકે જાહેર કર્યું છે અને એને લગતા જે કંઈ નિયમો છે તે નિયમોની પણ જાહેરાત થઈ છે. પણ બાળકમાં મ્યુકરમાઇકોસિસનો ભારતમાં કદાચ પહેલો કેસ નોંધાયેલો પહેલો કેસ એ અમદાવાદમાં આવ્યો છે એવું આજના સમાચારો કહે છે. તો ગોપાલભાઈ, આ પોસ્ટ કોવિડ થતી ઘટના છે મ્યુકરમાઇકોસિસ. તો મ્યુકરમાઇકોસિસને ગુજરાતીમાં દર્શક મિત્રો કાળી ફૂગ કહીએ છીએ આપણે.
એના માટે જાત જાતની અવમાન્યતાઓ પ્રવર્તે છે કે આમ થાય તોય થાય ને આમ થાય તોય થાય. એના કારણો એ બીજા કોઈ શોધવા જવાની જરૂર નથી. શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિ ઘટે એટલે થાય. અને એ આપણે જાણીશું ડોક્ટર ગોપાલભાઈ પાસેથી. હવે જે આપણે બ્લેક ફંગસ ને વ્હાઇટ ફંગસ કહે છે, એટલે પહેલેથી જે કોવિડ જે એવી બીમારી છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલી છે. એટલે આમે પણ ક્યારે વાયરલ ઇન્ફેક્શન કોઈ પણ થતા હોય ત્યારે સામાન્ય રીતે બોડીની રોગ પ્રતિકારક શક્તિ હોય એ ડગી જતી હોય છે. અને એ વાયરલ ઇન્ફેક્શનને માટે જે સારવાર આપવામાં આવતી હોય એના લીધે પણ જે ખાસ કરીને સ્ટીરોઇડ્સ ને બધું. અને અમે એ પણ જોયું છે કે કોવિડના દર્દીઓમાં ઘણીવાર શુગરનું પણ પ્રેઝન્ટેશન પહેલી વાર થતું હોય છે. ઘણા દર્દીઓ પહેલાં એમને ડાયાબિટીસ ના હોય અને પછી કોવિડ વખતે એમને ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થતો હોય, કોવિડની દવા માટે જે ખાસ કરીને સ્ટીરોઇડનો ઉપયોગ થતો હોય. એટલે તમે જો કોવિડને ટ્રીટ કરતા હોય અને કોવિડ ખાસ, અને આ લાંબી ઇનિંગ છે કે તમારે 4-6 અઠવાડિયા સુધી, જેમ આપ વાત કરી કે કોવિડ સાપ આવ્યો ને લીસોટા રહી જાય એમ ઘણીવાર કોવિડ મટી જાય, કોવિડ નેગેટિવ થઈ જાય એટલે દર્દી એકદમ રાહત અનુભવે છે. ડોક્ટરને પણ ઘણીવાર એવું થાય. પણ આમાં બહુ જ વિજિલન્સ રાખવાની જરૂર છે, કારણ કે આ બધી જે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એમાં આવી બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસ જેવી ફૂગનો ચેપ લાગી શકે. અને એમાં ખાસ કરીને એના જે સિમ્પટમ્સ હવે આપણે ખાસ જાણીએ જ છે કે ઘણા લોકોને મોઢા ઉપર સોજો આવે, વિઝનમાં ઇમ્પેરમેન્ટ આવે, નાકના સાઇનસ ભરાઈ જાય, નાકમાંથી ઘણીવાર એમને બ્લડના ક્લોટ્સ પડતા હોય, એટલે એવા સિમ્પટમ્સ, માથું ભારે લાગે, આંખો ઉપર સોજો આવે, મોઢા ઉપર બી સોજો આવે. તો એવા દર્દીઓની તાત્કાલિક તપાસ કરી અને એમાં જે ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે બતાવી એમના જે અમુક જરૂરી સીટી સ્કેન, સાઇનસના અને જે આંખના સીટી સ્કેન, એમઆરઆઈ હોય એ કરાવી અને જો એ શક્ય હોય તો એનું એન્ડોસ્કોપીથી કઈ ફંગસ છે એનું ડાયગ્નોસ કરી અને સમયસર જો એની સારવાર કરવામાં આવે. કારણ કે મ્યુકરમાં તો અમે ખાસ જોયું છે કે જે ભાગ અફેક્ટેડ હોય એને જો સર્જિકલી તરત કાઢી નાખવામાં આવે તો આ ફંગસને આગળ વધતી અટકાવી શકાય. એટલે જે આજે આપણે કીધું કે બાળકમાં આવો કેસ જોવા મળ્યો છે. એટલે આપણે સામાન્ય રીતે અત્યાર સુધી એવું હતું કે બાળકમાં કોરોના પહેલી વખત તો આપણે જોયું કે કોરોના થતો જ નથી, અને આ બીજી લહેરમાં જોયું કે બાળક પણ કોરોનાથી સંક્રમિત થાય છે. તો બાળકને પણ આવી રીતના મ્યુકર, બ્લેક ફંગસ છે, કેન્ડિડા છે, એસ્પરજિલસ જે વ્હાઇટ ફંગસ અમુક એવા પણ ચેપ લાગી શકે. તો એની તમારે ખાસ ડોક્ટરની સાથે સાથે બાળકના માતા પિતાએ પણ એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આ ઘણી ખરી ફંગસ છે જે અનહાઇજેનિક, હાઇજીન પણ મેન્ટેન રાખવાની જરૂર છે કે દાંતની યોગ્ય સફાઈ, નાકની યોગ્ય સફાઈ અને એ બધું કરે. આજુબાજુના જે વાતાવરણ છે એ પણ સ્વસ્થ રાખીને એનું તાત્કાલિક નિદાન કરી અને એની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. દર્શક મિત્રો, જો ડોક્ટર સાહેબને તમે ધ્યાનથી સાંભળ્યા હોય તો એમણે એક શબ્દ 2 વખત વાપર્યો, એ છે સફાઈ. તમે જો સ્વચ્છતા અને આ બધા જ અંગોને સાફ રાખો, ખાલી આટલું જ કરો તો પણ તમે રોગમાંથી બચી જાઓ એવી મોટી શક્યતા ઊભી થાય છે. પણ તમે ન કરો, દાંતમાં ક્યાંક કેવિટી પડી હોય, પોલાણ પડ્યું હોય, ખોરાક ભરાઈ રહેતો હોય, તમારા શ્વાસમાં દુર્ગંધ આવતી હોય, નાકમાં ઘણા લોકો એમ કે છે કે છોડ પડે છે, સાહેબે ક્લોટ કહ્યું, આ છોડ પડતું હોય, કાનમાં સણકા આવતા હોય, ગળામાં ચાંદી પડી હોય અને વારંવાર પડતી હોય ને મટતી ના હોય, તો આ બધી બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. અને એ ગંભીરતાથી લેવાના પહેલા તમારે તમારા બાળકના નખ કાપે છે કે નહીં બરાબર, નાક સાફ રાખે છે કે નહીં, દાંત બરાબર દાંતણ કરે છે કે નહીં, દાંત આમ તેમ વાંકા ચૂકા ઉગ્યા હોય તો આપણા ત્યાં જૂનવાણી માન્યતા છે કે સોખળ દંતો કહેવાય, એટલે ભાગ્યની નિશાની છે, પણ એ ભાગ્યના કરતા બરબાદી તરફ વધારે લઈ જાય માણસના શરીરની. એટલે આ બધી બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. એ જો તમે રાખશો તો બહુ વાંધો નહીં આવે. ચારુલબેન, આ બાળકોની જે ટ્રીટમેન્ટની દવાઓ, એમાં જે પૂર્વ પ્રમુખ છે આપણા તમારા પેડિયાટ્રિક એસોસિએશનના,
એમણે એવું કહ્યું છે કે એમની દવાઓનું હજુ એક વર્કિંગ સમિતિ એમણે નિમી છે કાઉન્સિલે, અને એ વિચાર વિમર્શ કરીને પછી નક્કી કરશે. પણ એક વસ્તુ એમણે એવી કહી છે કે ડૉક્ટર બકુલ પારેખે કે એમની જે બાળકોની ટ્રીટમેન્ટ છે એ મોટાઓની જે દવાઓ વપરાય છે એ દવાઓ વપરાય એવું જરૂરી નથી, અને એની ગુણવત્તા પ્રમાણે બહુ કુશળતાપૂર્વક એના નિષ્ણાતોએ દવા વાપરવી જોઈએ. પ્રોટોકોલ નક્કી થશે ત્યારે તો આપને પહેલા મળશે બધાને. પણ અત્યારે આ જે લોકો ગાડા થાય છે, તરત જેવું નામ સાંભળે કોવિડનું એટલે પહેલું કામ રેમડેસિવિર લેવા દોટ મૂકે છે. અને કેટલાક લોકો તો રેમડેસિવિર કોવિડ નહીં થયો હોય ઘરમાં તો પણ લાવીને રાખી મૂકે છે. કદાચ આપણા ત્યાં જેટલી રેમડેસિવિર ગુજરાતમાં જરૂરી હશે એટલી રેમડેસિવિર કેટલાક મોટા મોટા લોકોના ત્યાં એમના ત્યાં ભંડારાયેલી પડી છે. 48 વાયલ લઈ અને મૂકી રાખ્યા છે કે કોઈને કશું થાય તો કામ આવે. હવે WHO એવું જાહેર કર્યું છે કે આ રેમડેસિવિર છે એ આના કોવિડ માટેની દવા જ નથી. અને આમે આ પ્રકારની દવાઓ નિષ્ણાત ડોક્ટરો નક્કી કરે ટોસિઝોલેબ આપવું કે નહીં આપવું તમારે નક્કી નથી કરવાનું હતું. રેમડેસિવિર વાપરવું ક્યારે વાપરવું તમારે નક્કી નથી કરવાનું હતું. એ નિષ્ણાત ડોક્ટરો નક્કી કરે તે પ્રમાણે જ આ દવાઓ વપરાય, નહીં તો એની આડઅસરો એટલી ગંભીર હોય છે કે તમને રોગ કરતા દવા વધારે નુકસાન કરી જાય. એટલે બેન આની જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એમાં મહદઅંશે કઈ જાતનું, કારણ કે વચ્ચે અમારે ડૉક્ટર અતુલભાઈ પટેલ સાથે ચર્ચા થયેલી અમારા એક આવા જ ચર્ચામાં, ત્યારે એમણે કહેલું કે એમના 80% દર્દીઓને તે માત્ર પેરાસેટામોલ અને ઝિંકોવિટને એવી દવાઓ આપે છે અને મટી જાય છે. બાકીના 20%ને જેને કંઈ આગળ લઈ જવા જેવા લાગે એ જ ટ્રીટમેન્ટ આપે છે. તો બાળકોમાં શું અનુભવ છે આપનો? જી સાહેબ, બાળકોમાં MOHFW એટલે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની જે ગાઈડલાઇન્સ બહાર પડી છે તેમાં 3 પ્રકારની કેટેગરીમાં આ રોગને કેટેગરાઇઝ એટલે કે એના ભાગ પાડવામાં આવ્યા છે તેના ચિહ્નો પ્રમાણે. એટલે માઇલ્ડ ડિઝીઝ, મોડરેટ ડિઝીઝ અને સિવિયર અથવા ક્રિટિકલ ડિઝીઝ તે પ્રકારે તેના ચિહ્નો પ્રમાણે તેને ડિવાઈડ કરવામાં આવ્યું છે. માઇલ્ડ ડિઝીઝ એવું કે જેમાં બાળકને ફક્ત સામાન્ય ચિહ્નો હોય જેમ કે તાવ આવવો અથવા તો સામાન્ય શરદી ખાંસી, શરીર તૂટવું, માથાનો દુખાવો, આને માઇલ્ડ ડિઝીઝ તરીકે કેરેક્ટરાઇઝ કરવામાં આવ્યું છે. બીજું છે મોડરેટ ડિઝીઝ જેમાં બાળકને ઘણી વખત ન્યુમોનિયાના ચિહ્નો હોય, જેમ કે શ્વસન ક્રિયા તેની એકદમ વધારે તેજ ચાલવા લાગે, એટલે બાળકોના તેના ઉંમરના હિસાબ કરતાં જે એનો શ્વાસનો રેટ છે એટલે કે શ્વસન ક્રિયા છે તે વધારે થવા લાગે. જેમ કે 2 મહિનાથી નાના બાળકમાં 60થી વધારે પર મિનિટ હોય, 2 મહિનાથી 12 મહિનાવાળા બાળકને 50 પર મિનિટ અને એનાથી ઉપરના બાળકોને 40 પર મિનિટ. તો આ તેમનો રેટ ડિફાઇન કરેલો છે. જો એનાથી વધારે હોય તો બાળકોને ન્યુમોનિયા હોઈ શકે છે. તેવા બાળકો મોડરેટ ડિઝીઝમાં કેરેક્ટરાઇઝ થાય છે. જ્યારે સિવિયર અથવા ક્રિટિકલ ડિઝીઝ ડૉક્ટર હિરેનભાઈએ જે વાત કરી કે બાળકોને મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ સાથે આવે અથવા તો બીપી લો થઈ જવું, શોક જેવી પ્રક્રિયા હોય, હૃદય પર અસર થઈ ખેંચ આવે, આવા બધા બાળકોને સિવિયર ડિઝીઝમાં કેરેક્ટરાઇઝ કરવામાં આવે છે. જો માઇલ્ડ અને મોડરેટ ડિઝીઝમાં બાળકને વધારે તકલીફ ના હોય તેવા બાળકોને ઘરે સારવાર આપી શકાય. અને ડૉક્ટર અતુલ સાહેબે જે કહ્યું છે કે ફક્ત તે લોકોને પેરાસિટામોલ અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ સાથે જ ક્યોર કરી શકાય, તે તદ્દન સાચી વાત છે. બાળકો પણ તે જ ગાઈડલાઇન પ્રમાણે કરીએ છીએ અને બાળકો સારા પણ થાય છે. ધીસ ઇઝ ઇન મેજોરિટી બાળકોમાં ઇન્ડોર એટલે કે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડતી નથી. પણ જેવા બાળકો જેને મોડરેટ ડિઝીઝ હોય પણ તે લોકોને શ્વસન ક્રિયા એકદમ તેજ ચાલતી હોય, એ લોકોનું ઓક્સિજન લેવલ ડાઉન થવા લાગે તેવા બાળકો, અથવા તો જેને સિવિયર અને ક્રિટિકલ ડિઝીઝ હોય જે કોમ્પ્લિકેશન સાથે આવે તેવા બાળકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. આવા બાળકોને એમ્પિરિકલ એન્ટીબાયોટિક્સ એટલે હોસ્પિટલમાં અને આપણા જે એરિયામાં આપણા સ્ટડીઝ પ્રમાણે કે અમારા હોસ્પિટલમાં અમુક પ્રકારના ઓર્ગેનિઝમ્સ અમે કોમનલી જોવા મળે છે આઈસીયુમાં, તો તેવા ઓર્ગેનિઝમ સામે કામ કરતી એન્ટીબાયોટિક્સ અમે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. અને આવા બાળકોને યુઝ્યુઅલી એન્ટીબાયોટિકથી જ સારો રિસ્પોન્સ આવી જતો હોય છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ જેમ ગોપાલભાઈએ કહ્યું કે ઘટતી હોય છે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં, તે રીતના કોરોનામાં પણ રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઘટતી હોય છે. તો જ્યારે એને આપણે એમ્પિરિકલ એન્ટીબાયોટિક્સથી, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સથી કવર કરીએ છીએ તો તે લોકોને સેકન્ડરી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય છે. રહી વાત રેમડેસિવિરની, તો આપે સાહેબ કહ્યું કે WHO એ ઓલરેડી એને લિસ્ટમાંથી હમણાં વોર્ન કરીને બહાર મૂક્યું છે
કે તેનો કોઈ બેનિફિશિયલ રોલ નથી, પણ હજી કમિટી વર્કિંગ કમિટી હેઝ નોટ કમ ટુ પ્રોપર ધીસ કન્ક્લુઝન. એટલે એમ્સના નિષ્ણાંત ડોક્ટરો અને MOHFWની ગાઈડલાઇનમાં સિવિયર અને ક્રિટિકલ ડિઝીઝમાં તેનો ઉપયોગ કયો છે, પણ તે 1-to-1 ડિસ્કશન પર, એટલે ડોક્ટરના ક્લિનિકલ ડિસિઝન અને પેરેન્ટ્સ સાથેના ડિસ્કશન પર યુઝ થવી જોઈએ. અમુક બાળકોમાં અમે તેનો યુઝ કર્યો છે, બાળકોમાં સારો રિસ્પોન્સ પણ આવ્યો છે, પણ જે આંધળી ડોટ જે લોકો મૂકે છે અને રેમડેસિવિર ભેગા કરી રાખી મૂકે છે તેનો કોઈ મતલબ સરતો નથી. કારણ કે બાળકમાં જ્યારે ગંભીર બીમારી હોય તેવા સમયે જે નિષ્ણાંત ડોક્ટર હોય તેની સારવાર હેઠળ જ તેનો ઉપયોગ થવો જરૂરી થાય છે. અને વધુ આગળ જો એની ગાઈડલાઇન્સ આવશે તો વી વિલ હેવ અ બેટર આન્સર ફોર દેટ. જી દર્શક મિત્રો, ગામડામાં આવું કંઈ થાય ને એટલે આપણે વરાત કહીએ છીએ ને, બેઝિકલી ન્યુમોનિયા, અને પછી વરાત મંત્રાવાવાળા હોય છે, દોરા કરી આપે છે. આ બધું તમે કરાવવા જાઓ ત્યાં સુધી બાળકને એવી પરિસ્થિતિમાં લઈ જશો કે પછી તમે એને ડૉક્ટર પાસે લઈ જશો તો એ હાથમાં નહીં રહે. એટલે આપણે આ બધામાં પડ્યા વગર બાળકના નિષ્ણાત ડૉક્ટર, ફરી વાર કહું છું, બાળકના નિષ્ણાત ડૉક્ટર અને બાળકના નિષ્ણાત ડૉક્ટર ના મળે, નાનું સેન્ટર હોય તો ત્યાં MBBS ડૉક્ટર જે કોઈ હોય તમારા ફેમિલી ડૉક્ટર, એને પાસે તાત્કાલિક પહોંચી જવું જોઈએ. આ ભૂવા, દોરા, ધાગા, મંત્રાવાનો કેસ નથી, અને ગામડામાં ઘણીવાર આવું બધું કરવાના કારણે કેસ બગડી જાય છે. એટલે આવું નહીં કરવું જોઈએ, નિષ્ણાત ડૉક્ટર પાસે જવું જોઈએ, અને નિષ્ણાત ડૉક્ટર જે પ્રમાણે કહે તે પ્રમાણે કરીએ તો બહુ ચિંતાનું કારણ નથી. આખી ચર્ચાનો સૂર એ ઉપજે છે જે આપણને ત્રણેય નિષ્ણાતોએ કહ્યું એ કે આમાં 1 કે 2% કિસ્સામાં જ બહુ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બાકી તો તમારું બાળક તમે પાછું 4-5-6 દિવસમાં હસતું રમતું થઈ જશે. એના પછી તમારે જે કાળજી રાખવાની છે તમારે ડૉક્ટરને પૂછીને રાખવી જોઈએ, પણ બહુ ચિંતા કરવાનું કારણ નથી. આ બાબત તમારે ધ્યાનમાં રાખવી. એટલે ચિંતિત થઈ જાઓ, ઘરે રોકકળ થવા માંડે, બાળકને દવાખાને દાખલ કરવાનું છે, શું થશે ને આવું બધું વિચારવાનું નહીં. સારું જ થાય અને બાળક તમે લઈ જશો ડૉક્ટર પાસે સમયસર તો હસતું રમતું તમારા ઘરે પાછું આવશે. વિલંબ કરશો તો તમે જ જવાબદાર છો તમારા બાળકને તકલીફ કરવા માટે. હિરણભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ આખી ઘટનામાં જે પ્રકારની કાળજી રાખવી જોઈએ, જે પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, અને એક એવી પરિસ્થિતિ તરફ જવું જોઈએ કે જેમાં મિનિમમ ઇન્ટરવેન્શનથી કેસ બચી જાય. પણ એ આઈડિયલ સિચ્યુએશન છે. આપ તો વિજ્ઞાન પણ ભણો છો, એટલે એવરી લો હેઝ ધી એક્સેપ્શન. એટલે કેવા કિસ્સાઓમાં ક્રિટિકલ સ્ટેજ પર કેવા કિસ્સાઓ જાય અને એમાં શું પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે? એટલે જે મેં હાઈ રિસ્ક પેશન્ટ્સ કહીએ, જેમ કે પેશન્ટને અંડરલાઇંગ મેડિકલ ડિસઓર્ડર્સ હોય, ડાયાબિટીસ હોય, કિડની પ્રોબ્લેમ્સ હોય, બાળ દર્દીઓ જે હોય, કેન્સરના બાળ દર્દીઓ હોય કે એમને કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય, અથવા તો તરુણ વયના બાળકો જે ખાસ કરીને મેદસ્વી હોય, જેમને ઓબેસિટી કહીએ આપણે, વધારે વજનવાળા બાળકો, એ લોકોમાં કોરોનાનું સિવિયર ઇન્ફેક્શનની શક્યતા વધારે હોય છે. એટલે એવા ગ્રુપમાં આપણે વધારે થોડુંક સાવચેતી રાખવી પડે અને થોડુંક વધારે એગ્રેસિવલી ફોલોઅપ કરવા પડે. દર્શક મિત્રો, આ ઇમ્યુનો સપ્રેશન્સની વાત કરી સાહેબે, એટલે સ્ટીરોઇડ ને બધી બાકી જે વસ્તુ આપવામાં આવતી હોય તેના કારણે બાળકની રોગ પ્રતિરોધક શક્તિ ઘટે છે. કોઈ પણ મોટાની પણ ઘટે, બાળકની પણ ઘટે. એટલે એવા કિસ્સાઓ જે છે 1-2% એમાં વિશેષ કાળજી રાખવી પડે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અને લોહીનું કેન્સર હોય કે બીજી કોઈ તકલીફ હોય, આ બધા કિસ્સામાં એ વધારે ગંભીરતા તરફ લઈ જતા કિસ્સા છે. એમાં વિશેષ કાળજી રાખી અને આ પ્રકારની ક્રિટિકલ કેરના જે નિષ્ણાત ડૉક્ટરો છે ત્યાં લઈ જવા પડે. ગોપાલભાઈ, આપણે અત્યારે આ વખતના 2 જે લહેર આવી એમાં એક વસ્તુ જોઈ છે કે ઘણા બધા કિસ્સાઓમાં જે હોસ્પિટલમાં દર્દી એડમિટ કર્યો હોય ત્યાંથી પછી એને કહેવામાં આવે કે હવે અહીં તમને ટ્રીટ નહીં કરી શકાય, તમે જ્યાં હાઈ ફ્લો ઓક્સિજન કેન્યુલા કે બાયપેપ કે વેન્ટિલેટર હોય ત્યાં જાઓ, અને પછી દોડાદોડી થઈ જાય. સરવાળે એ દર્દી અડધું તો એમાં જ ખલાસ થઈ જાય.
તો આ બાળ રોગના ક્રિટિકલ કેર માટેની હોસ્પિટલ જેને કહેવાય, જેમાં જરા ગંભીર લાગતું હોય પછી અડધેથી એને બીજે નહીં લઈ જવાય, તો એ હોસ્પિટલમાં શું શું સવલતો હોવી જોઈએ? આમ તો જેમ એઝ અ પલ્મોનોલોજીસ્ટ મારી સાથે હિરેનભાઈ છે અને ચારુલબેન છે, દે આર પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ. ખાસ કરીને ક્રિટિકલ કેર હોસ્પિટલમાં એટલે જ્યારે એ બધી હોસ્પિટલમાં ટ્રેન્ડ સ્ટાફ હોય છે કે જે આવા સિરિયસ દર્દીઓને સારી રીતના મેનેજ કરી શકે. ત્યાં એવી બધી સુવિધા હોય છે કે ઓક્સિજન જે રીબ્રીધિંગ માસ્કથી આપી, નોન રીબ્રીધિંગ માસ્કથી આપી શકે, ખાસ કરી બાયપેપનો કઈ રીતના ઉપયોગ કરવો અને જરૂર પડે તો વેન્ટિલેટર બી કઈ રીતના. આપણે કોઈ પણ દર્દીને જ્યારે ઓક્સિજન થી વધારે જરૂર પડે અને બાયપેપ પર મૂકીએ અને કદાચ વેન્ટિલેટર પર મૂકીએ તો ત્યાં કામ પૂરું થતું નથી. કારણ કે આ સાધનો પર મૂક્યા પછી ખાસ એનું મોનિટરિંગ બહુ જ જરૂરી હોય છે. તમે એ સાધન પર મૂકી દીધા પછી દર્દી સુધરી જશે એવું નથી હોતું, કારણ કે આ બધા બાયપેપ છે અને વેન્ટિલેટર છે, જો એનું પૂરતું ધ્યાન ના રાખવામાં આવે, મોનિટરિંગ ના કરવામાં આવે તો એના લીધે નુકસાન પણ થઈ શકે. જો એનું દર્દી સામે ફાઇટ કરતો હોય અને તમે એને વેન્ટિલેટર પર મૂક્યો હોય તો એના લીધે ઘણીવાર ફેફસામાં, એક તો કોરોનાના લીધે વ્યક્તિના ફેફસા નબળા થઈ ગયા હોય અને જો એ નબળા ફેફસામાં પ્રેશર વધારે ડેવલપ થાય તો એ લોકોને ફેફસામાં હવા ભરાઈ જાય. એની જો પ્રોપર કેર ના રાખવામાં આવે તો વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા થઈ જાય. બાયપેપમાં બી જો દર્દી સિન્ક્રોનાઇઝ નથી કરતો, ખેંચી કરતો હોય તો એનું ઓક્સિજન લેવલ એકદમ ઓછું થઈ જતું હોય અને એક શ્વાસની ગતિ વધી જતી હોય. એટલે ખાસ કરીને જે આ બધા ક્રિટિકલ કેર યુનિટ હોય એ બહુ જ વેલ ઇક્વિપ હોય અને એ ખાસ પ્રોટોકોલ સાથે કામ કરતા હોય છે અને એનો સ્ટાફ પણ એટલો બધો હોશિયાર હોય છે કે દર્દીને બાયપેપ પર મૂક્યા પછી કે બાળકને બાયપેપ પર મૂક્યા પછી વેન્ટિલેટર મૂક્યા પછી ડોક્ટર જો બીજા દર્દીની સારવારમાં હોય તો કઈ રીતના મોનિટરિંગ કરવું અને એલાર્મિંગ કઈ એલર્ટ સાઇન છે તો એ તરત જ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ કે એડલ્ટ ઇન્ટેન્સિવિસ્ટને તરત જ જાણ કરે ને એ પ્રમાણે એક્શન લેતા હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આવા સિરિયસ દર્દીઓ થઈ જતા હોય તો એને એવા યુનિટમાં પહેલેથી રાખવામાં આવે અથવા તો શિફ્ટ કરવા. નો ડાઉટ શિફ્ટિંગ બી એક મોટું રિસ્ક હોય છે. કોઈ પણ દર્દીને એક સામાન્ય હોસ્પિટલથી આવા ક્રિટિકલ કેર યુનિટમાં શિફ્ટ કરવા માટે આપણે આઈસીયુ ઓન વ્હીલ્સ હોય છે, પણ એ શિફ્ટિંગનું એક જોખમ તો રહેતું જ હોય છે. એટલે અનુભવી જે ક્રિટિકલ જે હોય છે આઈસીયુ ઓન વ્હીલ્સમાં ડોક્ટરની પ્રોપર ગાઈડન્સ, પ્રોપર દેખરેખ હેઠળ આવા દર્દીઓને એ નાના યુનિટમાંથી આવા જે વેલ ઇક્વિપ્ડ ક્રિટિકલ કેર યુનિટ હોય ત્યાં શિફ્ટ કરવા જરૂરી હોય છે. જી, એટલે દર્શક મિત્રો, હોસ્પિટલમાં ક્યાં દાખલ કરવું એ વસ્તુ વિચાર કરીને આપણે આપણા બાળકને બધી જ સવલત મળી રહે, નિષ્ણાત ડોક્ટરની સેવા મળી રહે અને એ હોસ્પિટલમાંથી બીજે લઈ જવાની એવા સમયે જરૂરિયાત ના ઊભી થાય જ્યારે એકદમ જેને કહેવાય કે તલવારની ધાર પર આપણે ઊભા હોઈએ. એટલે આ પરિસ્થિતિ હોસ્પિટલ અને ડાક્ટરને પસંદ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા હતા, અમુકને ઓળખતા હતા, નજીકમાં ડાક્ટર હતા અને અમે આપી દીધું અને પછી મને એવા સંખ્યાબંધ કિસ્સાઓ આ સમયગાળા દરમિયાન મારા પાસે આવ્યા છે કે જેમાં અડધેથી હવે મહેસાણાથી એમ કે અહીં નથી, હાઈ ફ્લો કેનુલા નથી ને બાયપેપ ને એવું મળે એવું નથી, તાત્કાલિક અમદાવાદ શિફ્ટ કરવા પડશે. તો તાત્કાલિક અમદાવાદ શિફ્ટ કરવાના હોય ત્યારે એ બીજે પણ વેન્ટિલેટર ખાલી છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. તમે સારી હોસ્પિટલમાં પહેલાથી જ એના કરતા રહો તો આ બધી જે તમારે આ વિડંબણાઓ છે એમાંથી પસાર નહીં થવું પડે. ચારુલબેન, જે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ આપણે પહેલા લહેર પછી જોયા અને હમણાં પણ જોઈ રહ્યા છે, એમાં એક કોમ્પ્લિકેશન વધારે ને વધારે તીવ્રતાથી બહાર આવી રહ્યું છે. જો કે ગોપાલભાઈનો વિષય છે, પણ ગોપાલભાઈને મેં તમારો વિષય પૂછી લીધો તો તમને ગોપાલભાઈનો વિષય પૂછી લઉં. તો એ છે ફાઇબ્રોસિસ. તો બાળકોના કિસ્સામાં એઝ એ રેસિડ્યુઅલ ઇફેક્ટ ભવિષ્યમાં પણ ફાઇબ્રોસિસ ન થાય એ પ્રકારની શું કાળજી રાખવી જોઈએ? જી બિલકુલ. પોસ્ટ કોવિડમાં અમે 3 પ્રકારના પ્રેઝન્ટેશન જોયા છે. એમાં એક જે હિરેનભાઈએ કહ્યું લાલ ચકામાં પડી જવા શરીરમાં અને જીભ લાલ થઈ જવી, એટલે કે એને કાવાસાકી ડિઝીઝ જેવું પ્રેઝન્ટેશન, એવા અમુક 12 દર્દી અમે જોયા. બીજું અમે જોયું ARDS, એટલે બાળકને પૂરા ફેફસામાં
ન્યુમોનિયા સ્પ્રેડ થઈ જાય છે, બિલકુલ એડલ્ટ જેવું પ્રેઝન્ટેશન છે તેવું બી એક અમે પ્રકાર જોયો છે. અને ત્રીજું અમે શોક લાઇક પ્રેઝન્ટેશન. તો આ ત્રણેય અલગ અલગ ટાઈપના પ્રેઝન્ટેશન અમે જોયા છે. તેમાં જે આપે વાત કરી કે બાળકના ફેફસામાં ફાઇબ્રોસિસ, હવે ARDSના સ્ટેજીસ હોય છે, 3 સ્ટેજીસ હોય છે. પહેલા સ્ટેજમાં એક્યુટ ઇન્ફ્લામેશન થાય છે, પછી બીજામાં રિઝોલ્યુશન સ્ટાર્ટ થાય છે અને ત્રીજામાં ફાઇબ્રોસિસ ડેવલપ થાય છે. તો હજી તો આપણે એ સ્ટેજ જોવાનું બાકી રહેશે કે આ બાળકો રિકવર થયા પછી જ્યારે એ લોકો ઘરે જાય ડિસ્ચાર્જ થઈને પછી તે લોકો ફોલોઅપમાં કેવા સિમ્ટમ સાથે આવે છે, આપણી સાથે રેગ્યુલર ફોલોઅપમાં આવે છે કે નહીં, અને તે લોકોને આગળ તેમના પલ્મોનરી ફંક્શન એટલે કે લંગની જે કેપેસિટી છે, જે શ્વસન ક્રિયાની આપણી જે વાઇટલ કેપેસિટી કહેવાય છે, એમાં કેટલી ઇફેક્ટ થાય છે તે આપણે જોવું રહ્યું. પણ અમે બાળકોને ડિસ્ચાર્જ વખતે ખાસ સૂચના આપીએ છીએ કે બાળકો શ્વાસને રિલેટેડ જે લોકોની ક્રિયા, મોટા બાળકો હોય તે લોકો બલૂન ફૂલાઈ શકતા હોય તો અમે તેમને બલૂન ફૂલાવવાનું કહીએ છીએ કે જેટલું બને છે તેટલું લંગ્સની કેપેસિટી ડેવલપ કરવાની છે. બાળકોના ડેવલપિંગ ઓર્ગન્સ હોય છે એટલે તે લોકોમાં રિકવરી બહુ ખૂબ જ સારી આવતી હોય છે. પણ સાથે સાથે પેરેન્ટ્સને અમે સૂચના આપતા હોઈએ છીએ કે જો બાળકને ગાવાનો શોખ હોય અથવા તો તે રાઇમ્સ બી, નાના બાળકો હોય જે પોયમ્સ ને બધું ગાઈ શકતા હોય તો તેવી પોયમ્સ ને એવું ગાઈને બી થોડીક બ્રીધિંગ ટાઈપ એક્સરસાઇઝ કરાવી શકે. મોટા બાળકો યોગા કરી શકે છે તો અમે યોગાની પણ સલાહ આપતા હોઈએ છીએ. પણ તે લોકોમાં કેટલું ફાઇબ્રોસિસ અને તે લોકોની લંગ કેપેસિટી કેટલી અફેક્ટ થાય છે તે આપણે આગળના સમયમાં જોવું રહ્યું. એટલે અત્યારે તો એક શક્યતા ગણીને આપણે પ્રિવેન્ટિવ તરીકે આ બધી પેલી કરીએ છીએ. જી બિલકુલ. પણ એક શક્યતા દર્શક મિત્રો આપે બેને જે વાત કરી તેના પરથી સમજ્યા હશો તો આ રોગ એના પાછળ જે તકલીફો મૂકતો જાય છે એમાંની આ એક મોટી અને વ્યાપક તકલીફ છે કે એમાં ફેફસાને ક્યાંક ને ક્યાંક એ ઘા મારતો જાય. અને એવા સમયે બાળક છે એટલે જલ્દી એને સુધારા પર આવી જશે, પણ છતાં પણ એવી કોઈ એને કાયમી નુકસાની ના થઈ જાય માટે સમયાંતરે એના લંગ ફંક્શન જેને કહેવાય, ફેફસાનું કામગીરી કેવી છે તે બાબતમાં, અને બીજી રીતે નિષ્ણાત પેડિયાટ્રિશિયન જેને તમે બતાવ્યું હોય, જેની પાસે સારવાર લીધી હોય, એમને રેગ્યુલર મળવું જોઈએ. પછી તમે સાજા થયા ઘરે ગયા પછી કોણ જાય છે બતાવો, 15 દિવસથી તો મજા કરે છે છોકરો, કઈ તકલીફ નથી. એ તકલીફ મોટો થશે ત્યારે થશે. જો એ રેસિડ્યુઅલ ફાઇબ્રોસિસ રહી ગયું તો તમને અત્યારે કંઈ જ નહીં થાય, એ 40, 45, 50 વર્ષે ગમે ત્યારે એ પછી સપાટી પર આવશે. એટલે આ બીજ ન વવાય તે જોવાનું છે. જો બીજ વવાઈ ગયું તો એ ગમે ત્યારે ફૂટીને તમારા માટે તકલીફનું કારણ બનશે. એટલે આ ખાસ ખ્યાલ રાખવા જેવો છે. હિરેનભાઈ, બીજી જે બાબત છે, આપે મલ્ટી ઓર્ગન ફેલ્યોરની વાત કરી, બેને પણ એ વાત કરી, તો બાળકોના કિસ્સામાં કોવિડની આપણે વાત કરી રહ્યા છીએ ને આ કિડની, લંગ્સ અને હાર્ટ આ 3 ઇન્વોલ્વ થતા હોય છે મોટા ભાગે. તો જો ફાઇબ્રોસિસની આપણે ચર્ચા કરી તો આ જ રીતે હૃદયને લગતી બાબતોમાં શું પરિસ્થિતિ થઈ શકે કે જેથી આગળ જતા એને કોઈ હૃદયને લગતી કોઈ બીમારી અથવા તો એનો ગેરલાભ ના ઉઠાવવો પડે? એમાં 2 મેઇન કોમ્પ્લિકેશન્સ થતી હોય છે. માયોકાર્ડાઇટિસ એટલે જે હૃદયનું જે પમ્પિંગ કેપેસિટી છે એ અફેક્ટ થાય. માયોકાર્ડિયમમાં સોજો આવે, જે હૃદયના મસલ્સમાં સોજો આવે અને એને લીધે હૃદયની પમ્પિંગની કેપેસિટીમાં ઓછું થઈ જાય, અને કેપેસિટી ઓછી થઈ જાય એટલે બાળકને હાર્ટ ફેલિયરના સાઇન સિમ્ટમ્સ આવે, થાકી જાય, સોજા આવે, કિડની પર એનો લોડ આવે એટલે યુરિન આઉટપુટ ઓછું થાય એટલે હાર્ટ ફેલિયરના સાઇન સિમ્ટમ્સ થાય. અને કોઈક વાર બાળકોમાં જે MISCની કોમ્પ્લિકેશન પછી કોરોનરી એન્યુરિઝમ્સ અથવા તો કોરોનરીની ધમનીઓ ફૂલી જાય અને પછી લેટ કેસીસમાં અમુક ઘણા પેશન્ટ્સ જે અમે કાવાસાકીના પેશન્ટ્સ જોયેલા છે એવા પેશન્ટ્સ જે અનરેકોગ્નાઇઝ કાવાસાકી પેશન્ટ્સમાં એન્યુરિઝમ્સ ડેવલપ થતા હોય છે 15-20 વર્ષે, અને એક સડન બ્લોક થઈ જાય કોરોનરી અને હાર્ટ એટેક આવે અને એવું થઈ શકે. એટલા માટે હાર્ટનો ઇકોકાર્ડિયોગ્રામ કરાવવો બહુ જરૂરી હોય છે અને ફોલોઅપમાં બી 3 to 4 વીક્સ પછી પણ અમે એકવાર રિપીટ કરતા આવીએ છીએ અને હૃદયની પમ્પિંગ કેપેસિટી સુધરી છે કે કોરોનરી આર્ટરીની સાઇઝ નોર્મલ છે કે નહીં એ જોતા રહીએ છીએ. અને એની સાથે
ક્લોટ ના થાય એટલા માટે એસ્પિરિનની જેવી મેડિસિન પણ અમે આપતા હોઈએ છીએ 3 to 4 weeks. બે વસ્તુ મારે આપની પાસેથી હજુ વધારે જાણવી છે. એક તો આપે કહ્યું કે એસ્પિરિન જેવી આપતા હમણાં જે કંઈ આપણે કેસીસ જોઈએ છે એમાં મોટાઓમાં તો ક્લોટિંગના બહુ મોટા પ્રશ્ન થાય છે. પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સમાં પણ ડીપ વેઇન થ્રોમ્બોસિસથી માંડીને બીજા પ્રશ્નો જોવા મળે છે. તો બાળકમાં આ પ્રકારની કોઈ તકલીફ આપે થતી જોઈ છે અથવા તો થઈ શકે, અને થાય તો એને નિવારવા શું કરવું જોઈએ? અને માત્ર એસ્પિરિનથી ચાલી જાય કે લો મોલેક્યુલ હેપેરિનના ઇન્જેક્શન પણ આપવા પડે? એ ક્લિનિકલ સિચ્યુએશન પર ડિપેન્ડ હોય છે. જનરલી સિવિયર કેસીસમાં, જે MISCના સિવિયર કેસીસમાં જેમાં ડી ડાયમર બહુ જ વધારે માત્રામાં હોય અથવા તો કોરોનરી આર્ટરીની ડાયમેન્શન અમે જોતા હોઈએ એમાં જે બહુ વધારે હોય ડાયલેટેશન, તો અમે એમાં લો મોલેક્યુલર વેટ હિપેરિન એટલે એનોક્સાપેરિન કે બીજા જે આવે છે એ પણ યુઝ કરતા હોઈએ છીએ ઇન્જેક્શન્સ, અને એની સાથે એસ્પિરિન પણ યુઝ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ટૂંકમાં લોહી પાતળું કરવાની દવાની ડાક્ટર સાહેબ વાત કરી રહ્યા છે. આમાં લોહી જાડું થઈ જાય, ગંઠાઈ જાય તો બે કારણ થાય. જો એનો કંઈ ગાંઠ પડી ગઈ, ગઠ્ઠો થઈ ગયો અને મગજમાં પહોંચી ગયો તો લકવો થાય, અને પગ બાજુ ગયું ને ક્યાંક અંદર વચ્ચે જે આપણી ધમની છે એમાં ક્યાંક ફસાઈ ગયું તો વળી પાછું કંઈક બીજું નવું પ્રોબ્લેમ થાય. એટલે આ બધા બાબતો એવી છે. તમે આખી ચર્ચા સાંભળી હશે તો આખી ચર્ચાનો સાર એ છે કે એક અત્યંત નાજુક જીવ સાથે આપણે પનારો પાડવાનો છે. મોટા માણસની એની અમુક વસ્તુ સુધી સહન કરવાની ક્ષમતા હોય, અમુક બોજો એના પર આવે તો લઈ શકે અને એ ચાલી જાય. બાળકમાં આ એટલું ડેલિકેટ બેલેન્સ હોય છે કે જો એ પાણી પણ એનું ઘટી જાય ડાયરિયાના કારણે તો એ ડિહાઇડ્રેશન થઈ જાય અને એ ઘાતક બને. એટલે આ બધી બાબતો જોતા આપણે આજની વિશે જે ચર્ચા કરી છે ને, આ ત્રણેય ડોક્ટર સાહેબો એવા નિષ્ણાત ડોક્ટરો છે એમના ક્ષેત્રમાં કે બાળકને ગંભીરતાથી લેજો, વધારે પડતી ગંભીરતાથી લેજો. ગભરાશો નહીં પણ ગંભીરતાથી લેજો. અને આપણું બાળક છે તે આપણા માટે સોનાનું છે. એટલે આપણે એના જે ટ્રીટમેન્ટ છે, અને કદાચ તમને કોઈ કારણસર તકલીફ હોય તો ગુજરાત સરકારની યોજના પ્રમાણે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આ પ્રકારની કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તો તમારા બાળકને કંઈ એક પૈસો તમારે ખર્ચ કરવાનો હોતો નથી. બેન ચારુલબેન જેવા સિવિલ હોસ્પિટલમાં કામ કરે છે. બાકીના બંને ડોક્ટર સાહેબો એ પોતપોતાની રીતે પ્રેક્ટિસ કરે છે. કેટલાકને એવું હોય છે કે સરકારી હોસ્પિટલમાં જઈએ તો સારવાર બરાબર મળશે કે નહીં. હું તમને ડંકાની ચોટ પર કહું છું કે મને જ્યારે પૂછવામાં આવ્યું હતું, મને એક ડ્રગનું રિએક્શન આવેલું આણંદમાં, અને પ્રમુખ સ્વામી મેડિકલ હોસ્પિટલમાં મને દાખલ કરી. પછી સ્ટેબિલાઇઝ થયા પછી મેં પૂછવામાં આવ્યું કે તમારે સિમ્સમાં જવું છે, એપોલોમાં જવું છે, ક્યાં જવું છે? ત્યારે મેં એમને સ્પષ્ટ કહ્યું કે હું રાજ્યનો આરોગ્ય મંત્રી છું અને મારે યુએન મહેતા સિવાય બીજે ક્યાંય જવાનું હોય જ નહીં. મને મારી હોસ્પિટલો પર વિશ્વાસ છે, મારા ડાક્ટરો પર વિશ્વાસ છે, અને હું જે તમને કહું છું એ વાસ્તવિક કહું છું. કારણ કે આ સરકારી હોસ્પિટલોમાં એક ફિક્સ્ડ યુનિટ હોય છે. સુપર સ્પેશિયાલિટીવાળા કોઈ ડોક્ટર હોય, એની નીચે જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી સિનિયર રજિસ્ટ્રાર કે એ રીતે હોય, અને એના નીચે ઇન્ટર્નશીપ કરતા એટલે એ લોકો હોય ને આખી ટીમ હોય છે. એટલે ક્યારેય એથી નીચેની સ્પેશિયાલિટી વાળા ડોક્ટરો તમને સરકારી હોસ્પિટલોમાં નહીં જોવા મળે. હા, વર્ષે 1 લાખ કરતા વધારે 1,25,000 પેશન્ટ મહિનાના, વર્ષના 12 લાખ પેશન્ટ સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર છે. હવે 12 લાખ પેશન્ટનું ટર્નઓવર હોય અને 12,000 પેશન્ટનું ટર્નઓવર હોય તો લાર્જર ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. એટલે હું ઇનએફિશિયન્સીને જસ્ટિફાય કરવા નથી કહેતો, પણ એનો વર્કલોડ જ એટલો હોય છે કે ઓર્થોપેડિક્સમાં ને એ બધામાં તો ઘણીવાર ડાક્ટરો 2-2 દિવસે નાવા જતા હોય છે, દર્દીના પલંગ નીચે સુઈ જાય એટલા કંટાળી ગયા હોય છે. એટલે આ બાબતનો ખ્યાલ રાખજો તમે. સરકારી હોસ્પિટલમાં સવલતો મળશે તે પ્રોપર પ્રોટોકોલ પ્રમાણે મળશે, એ બાબતમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી, એવું મારા જાત અનુભવ પરથી કહું છું. મારી પાસે કોઈ આવે તો એને ચોખ્ખું કહું છું કે જો પૈસા હોય ત્યારે મજા કરવી હોય, 5 સ્ટારમાં રહેવું હોય તો ખાનગી હોસ્પિટલોમાં જાઓ.
અને નહીં તો આ હોસ્પિટલ એ એવા લોકો માટે છે કે જેમના માટે આશીર્વાદરૂપ છે. એટલે આ પછી આ ગૂંચવણો બહુ થતી હોય છે. આપણે સિવિલમાં લઈ જાઓ એવું કહીએ, હવે સિવિલમાં 1200 બેડ કોવિડમાં દાખલ કરવાનું કહીએ તો મોડું પડી જાય. સિવિલમાં જવાનું પછી સાજા થઈને મેં લગભગ 30 થી વધારે કેસ રિફર કર્યા છે અને હું તમને ઓન રેકોર્ડ કહું છું, નામ સાથે હું આપી શકું એમ છું કે 30 માંથી એક કિસ્સામાં ફેટાલિટી થઈ, મૃત્યુ થયું, એમાં પણ બહુ મોડો કેસ પ્રેઝન્ટ થયો હતો. બાકી 30 માંથી 29 લોકો સાજા થઈને બહાર આવ્યા છે. એટલે આ આપણે જે માન્યતાઓ ધરાવીએ છીએ માન્યતાઓમાં પણ બહુ દમ નથી હોતો અને એ માન્યતાઓમાંથી હવે બહાર નીકળીએ. બાળકોને તમે વહેલામાં વહેલી તકે સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જાઓ તો આમાં વાંધો નહીં આવે. પણ આ પછીની ત્રીજી લહેર, છેલ્લો પ્રશ્ન મારો 2 જ મિનિટ છે મારી પાસે. ગોપાલભાઈ, તમને લાગે છે ત્રીજી લહેર આવશે? હું ઈચ્છું છું કે આવે નહીં, પણ એ માટે ખાસ જલ્દીથી જલ્દી વેક્સિનેશન કરાવી લેવું એ શક્ય નથી બનવાનું. આ દેશનું વેક્સિનેશન ગોકળગાયની ગતિએ ચાલે છે. ના, એટલે લોકોએ પણ ખાસ સહકાર આપવાનું કે ચલો આપણને ખબર છે કે વેક્સિનેશનમાં વાર લાગશે, તો ખાસ જે SMS છે, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન અને માસ્ક, હજી પણ અમે જોઈએ છે ઘણીવાર ઓપીડીમાં પેશન્ટ આવે તો એટલા બધા બેદરકાર હોય છે કે માસ્કની શું જરૂર છે, માસ્કની શું જરૂર છે, સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા. એટલે ખાસ જ્યાં સુધી આપણે લોકો નહીં સુધરીએ ત્યાં સુધી કોરોના આપણા દેશમાંથી જવાનો નથી. એટલે ખાસ ઇવન વેક્સિન બી લઈ લીધી હશે અને આપણે આ જો SMS નું પાલન નહીં કરીએ તો કોરોના આપણી જોડે ને જોડે રહેવાનો છે અને વધારે ઘાતક બની શકે. દર્શક મિત્રો, ખૂબ સરસ ચર્ચા થઈ. બાળકોમાં કોરોના, હવે બાળકો સપડાવવા માંડ્યા છે. ત્રીજી લહેર આવશે તો કદાચ બાળકોને વધારે અસર કરતા હશે એવો એક મત છે. માની લેવાની જરૂર નથી, પણ મોટા તરીકે તમે ઘરમાં કોરોના લઈ જશો અને બાળકોને વળગાડશો તો તમે જ એમને કોરોના કરવા માટે જવાબદાર હશો. તમે જવાબદારી ભરી રીતે વર્તશો, તમારું બાળક સલામત છે. તમે બેજવાબદારી ભરી રીતે વર્તશો તો તમારા બાળકનું જોખમ લઈ રહ્યા છો. આ વાત ખ્યાલમાં રાખી અને આપણે આવેલ આપત્તિનો સામનો કરવાનો છે અને એ આપત્તિ પણ કોઈ આપત્તિ કાયમી નથી હોતી, ટેવાઈ જઈશું. આજે તમને ખબર નહીં હોય પણ 2009-10માં 2 વર્ષમાં સ્વાઇન ફ્લૂથી જેટલા લોકો નહોતા મર્યા એટલા 2017ના વર્ષમાં 1 જ વર્ષમાં મર્યા છે. એટલે હવે સ્વાઇન ફ્લૂને ભૂલી ગયા છીએ આપણે, પણ એ હજુ હાજર છે. એટલે આપણે આશા રાખીએ ત્રીજું વેવ ના આવે તો હળવું આવે અને આપણને ખાલી એક ટપલી મારીને ચાલ્યું જાય અને બહુ હેરાન ના કરે. હમણાં પેલું વાવાઝોડું આવી ગયું તખતે એની માફક, એવી આશા સાથે આપણે આજની આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. આવતીકાલે શનિવાર, જ્યોતિષનો દિવસ, આવતીકાલે આપણે ચર્ચા કરીશું કયા પ્રકારના ગ્રહો કયા પ્રકારની ક્ષમતા બક્ષે છે અને એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. આજે બસ અહીં જ અટકીશું. શુભરાત્રી, ટેક કેર.